DM ન્યૂઝ ગુજરાતી. ભાભરની લિબર્ટી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. લિબર્ટી સ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ભાભર મુકામે આવેલ ડિવાઇન એન્જલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દ્વારા લિબર્ટી પ્રાથમિક સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં ભાભર ખાતે 5 સપ્ટેમ્બરના દિવસે શિક્ષક દિનની ગૌરવપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના મહત્તમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય તથા સ્ટાફગણ દ્વારા શિક્ષક દિનનું મહત્વ અને આદર્શ શિક્ષકોના દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓમાં શિક્ષક બનવાના સપનોનો પાંખો આપવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું. સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવું શિક્ષક જ આપણને શીખવાડે છે. જીવનની કઠિનાઈઓ સાથે લડવું આપણને શિક્ષક જ શીખવાડે છે. જેમાં શ્રેષ્ઠ શિક્ષકની કામગીરી કરનાર ભાવિ શિક્ષકોને પ્રોત્સાહન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. ડીસાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌ માતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌ પ્રેમીઓનું એક અનોખું અભિયાન. ડીસાથી થરાદ હાઈવે રસ્તા પર રખડતી નિરાધાર ગૌ માતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌ પ્રેમીઓનું એક અનોખું અભિયાન. ડીસાથી થરાદ મુખ્ય હાઈવે પર ગૌમાતા બચાવો અભિયાનમાં બેલ્ટના દાતા ખરડોલના વતની શ્રી નયનભાઈ જોશી ગૌ ભક્તના સહિયારા સહયોગથી રાત્રે રસ્તા પર બેઠેલી નિરાધાર રખડતી ગૌ માતા અને નંદીઓના ગળામાં રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા હતા. ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાથી ગાયો હાઈવે રસ્તા પર બેસતી હોય છે, જેથી કરી ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બને છે અને ખૂબ મોટી જાનહાનિ થાય છે. હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી થતા અકસ્માતને ટાળી શકાય તે માટે ગૌ પ્રેમીઓએ આ પટ્ટા ગાયોને ગળામાં પહેરાવ્યા હતા. આ કાર્યમાં નરભેનાથ મહારાજ ગૌ સેવા ગ્રુપ મોટી મહુડીના પ્રવીણભાઈ ઠાકોર, ભગવા આર્મી ગ્રુપ શેરપુરા, ગૌ માતાનો બગડો ગ્રુપ છત્રાલના ભરતભાઈ પંચાલ અને ડીસાની આજુબાજુ વિસ્તારના ગામોના 25 યુવાનોએ આ કાર્યક્રમમાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો. ત્યારબાદ આ કાર્યમાં ડીસાથી દામા ગામ સુધી મુખ્ય હાઈવે પરના દરેક ગામડાના લોકોએ આ ગૌરક્ષાના કાર્યને દરેક લોકોએ બિરદાવ્યું હતું. આ કાર્યમાં સાથ સહકાર આપનાર તમામ મિત્રોને ગૌ માતા બચાવો અભિયાન ગૌ ભક્ત શ્રી વસંતભાઈ દેસાઈ પાવડાસણે દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આજે ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલાંખ જોવા મળી હતી. પાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાભરમાં દબાણકારો વિરુદ્ધ પાલિકા તંત્રની લાલાંખ જોવા મળી હતી. પાલિકાએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાભર એપીએમસી ગેટથી ગાય સર્કલ સુધીની આ તમામ દબાણ હટાવવા તંત્ર લાગ્યું હતું કામે. રસ્તાના તમામ લારી ગલ્લા, શેડ, કાચા પાકા તમામ દબાણો પર તંત્રએ આજે બુલડોઝર ફેરવી દબાણ હટાવવા મેદાને છે. સ્થાનિક તંત્રની સાથે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. રસ્તા પરના તમામ દબાણ કોઈની શરમ વિના હટાવવા પાલિકા નિર્ધાર કરી ચૂક્યું છે. જે કામગીરી ચાલુ જોવા મળી રહી છે. ભાભરમાં અનેક જગ્યાએ દબાણકારોએ કાયદાની એસી-તેસી કર્યા હતા. દબાણોએ જ અડચણરૂપ સાબિત થયા હતા. જે તમામ દબાણ પર બુલડોઝર ફેરવી દબાણ ખુલ્લા કરવામાં આવશે એ નક્કી જ છે. દબાણ હટાવવાની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, તો એની અંદર 18 કે 24 મીટર કેટલું હટાવવાનું છે? આજરોજ માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ સુઈગામના માર્ગદર્શન નીચે ભાભર ગાય સર્કલથી માંડી અને બસ સ્ટેન્ડ સુધી દિયોદરના રોડ સુધીમાં જે નગર માર્ગ અને મકાન રાજ્ય અને નગરપાલિકા વિસ્તારની હદમાં જે બિન અધિકૃત દબાણો, અગર લારી ગલ્લા, અગર બિન અધિકૃત માણસો જે બેઠેલા છે એ લોકોને દૂર કરવાનું એક અભિયાન માનનીય મદદનીશ કલેક્ટર સાહેબની સૂચનાથી આજે આયોજન કરવામાં આવેલું છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે 18 મીટરમાં આવતા તમામ દબાણો ફરજિયાત દૂર કરવાના થાય છે, જ્યારે 18 થી 24 મીટરમાં માનનીય મદદનીશ કલેક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ દબાણો દૂર કરવાના થાય છે. સાહેબ, જે આ લારી ગલ્લા હટાવવાના છે, તો એમના માટે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ છે ખરી? હા, આ ટેમ્પરરી જે માણસો છે, લારી ગલ્લાવાળા હોય, ફેરિયાઓ હોય, ફળફળાદીના માણસો હોય, એના માટે નગરપાલિકાના ખાડિયા વિસ્તારમાં જે મકાનો, બિલ્ડિંગો બનાવેલા છે ત્યાં જે ઓટલા બજાર છે ત્યાં શિફ્ટિંગ કરવાનું આયોજન છે. સાહેબ, કેટલા સમયમાં રોડની કામગીરી શરૂ કરવામાં આવશે? રોડનું મારી જાણકારી મુજબ હમણાં જ મેં એના જે એસઓ જોડે ચર્ચા કરી તો એમનું એવું કહેવું છે કે આનું રીટેન્ડરિંગની કામગીરી
ચાલુમાં છે. ટેન્ડર હજી સેન્કશન થયું નથી. રીટેન્ડરિંગ સેન્કશન થઈ જશે એટલે તરત જ આનું કામ હાથ ઉપર લેવાનું છે. સાહેબ 18 થી 24માં કોઈ સરકારી સંસ્થાઓના દબાણો આવતા હશે તો એમના પર શું કાર્યવાહી? એ જરાક સાહેબ એમની રીતે નિર્ણય કરશે. અમારા માનનીય મદદનીશ કલેક્ટર સાહેબ જરા ઉપસ્થિત થશે તો સર એનો નિર્ણય કરશે. ઓકે સર. ઉપલેટા તાલુકામાં થયેલ અતિ ભારે વરસાદને લઈ ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. ઉપલેટા તાલુકામાં અતિ ભારે પડેલ વરસાદને લઈ ખેડૂતોએ થયેલ નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવા તાલુકા કોંગ્રેસ સહિત ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સતત પડેલ અતિ ભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનનું ધોવાણ થઈ ગયું છે. ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મોલ ભારે વરસાદથી સદંતર નષ્ટ થયો છે. નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે, જેથી લોકોને ઘરવખરી સહિતના મોટા પ્રમાણમાં નુકસાની ભોગવવાનો વારો આવે છે. તેમજ ખેડૂતોને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં ખેડૂતોના તમામ પાકો સદંતર નિષ્ફળ ગયા છે, જેને લઈ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે. આ નુકસાનીમાં હાલ ખેડૂતો પાસે ફરી બીજા વાવેતર કરવા માટે પણ જોઈતી મૂડી રહેતી નથી. આવી તમામ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ઉપલેટા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સહિત તાલુકાના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વહેલીમાં વહેલી તકે ઉપલેટા તાલુકામાં કાયદેસર સર્વે કરી ખેડૂતોને વહેલું વળતર ચૂકવવામાં આવે, જેથી કરી આવનાર પાકોનું વાવેતર કરી શકાય. આ મુદ્દે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ સરકાર સમક્ષ રજૂઆત કરી ઉપલેટા તાલુકામાં ખેડૂતો સહિત પશુપાલકો અને અન્ય પૂરથી થયેલ અન્ય લોકોને ગયેલ નુકસાનીનું સર્વે કરી સમગ્ર વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. મારું નામ પાનેલી, મારું ગામ પાનેલી, મારું નામ મનસુખભાઈ જીવાભાઈ. હું પાનેલી ખાતેદારનો ખેડૂત છું. ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે. તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે. જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે. અને ભાજપ સરકાર એમ કહે કે અમે ખેડૂત લક્ષી છીએ, તો આમાં ખેડૂતનું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધી સ્પોટ જવાબ હોય. અમારી માંગ અને આ જો કાંઈ નહીં દેવામાં તો અમે ઉગ્ર આંદોલન ખેડૂત વતી કરશું એવી અમારી માંગ છે. અને આજની તારીખમાં અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપશું અને એનો 24 કલાકની અંદર અમને જવાબ જોઈએ. મારું નામ કારાભાઈ બારિયા, મારું ગામ સેવંતના. અમે આજે બધા સાથે ખેડૂતો, ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે. પેદાશો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે. ખેતરો ધોવાઈ ગયા છે. અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે. અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી. અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય. જય જવાન જય કિસાનનો જે આપણે નારો લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું છે કે દેશને આબાદી રાખવી માટે તો ખેડૂતોને વાહો થાબડવો પડે, ખેડૂતોને આગળ લેવો પડે. ખેડૂતો હશે તો જ આ બધું છે. માટે અમે આજે બધા સાથે ઉપલેટા તાલુકાના બધા ખેડૂતો ભેગા થયા છે. સરકાર પાસે એવી માગણી કરી છે કે તાત્કાલિક સહાય પેકેજ આપે અને તાત્કાલિક આ જે અતિવૃષ્ટિથી એનું બધું સર્વે કરે અને તાત્કાલિક કરે તો ખેડૂતો પાછું એનું આગળ પાછળનું બધું કામ કરી શકે એવી અમારી માગણી સાથે મારી વાતને પૂરી કરું. આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે. ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે. આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ, એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે. તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને
ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદન પત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ. દાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું. ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું. આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર SDRFની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ. હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું 10,000 કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે. ભાભર પોલીસ દ્વારા ₹28 લાખના વિદેશી દારૂના મુદ્દા માલ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું. ભાભર પોલીસ દ્વારા 28 લાખના વિદેશી દારૂના મુદ્દા માલ પર બુલડોઝર ફેરવ્યું. પ્રાંત અધિકારી સુઈગામ, દિયોદર SC ભાભર, PI સહિત પોલીસ કાફલાની હાજરીમાં મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. પ્રોહીના 120 ગુનાનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. 3 વર્ષથી વધુ સમયથી પડેલ 19,000થી વધુ વિદેશી દારૂની બોટલ જેની કિંમત ₹28 લાખના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો. વિદેશી દારૂના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવામાં આવ્યું. हाँ, आज रोज भाबर पुलिस स्टेशन में नगर पालिका के डंपिंग साइट पे हमारा प्रोही का मुद्दा माल नाश का कार्यक्रम हमने आज आयोजित किया हुआ है, जिसमें लगभग 11वां महीना 2020 से जितने 120 जितने गुनाहों का मुद्दा माल है, जिसमें 19,000 से ज़्यादा आश्रय 19,000 बोतल होंगी और 28 लाख का ये मुद्दा माल है जिसको अभी हम नाश कर रहे हैं. ये माननीय IG साहब और माननीय SP साहब अक्षराज मकवाना जी के मार्गदर्शन में पुलिस स्टेशन में भी स्वच्छता रहे और जितना मुद्दा माल अभी जगह पे नहीं है, मतलब जो पुलिस स्टेशन में अगर जगह नहीं हो रही है तो ये जुडिशल मजिस्ट्रेट साहब से परमिशन लेके उसमें स्वच्छता भी हो और जो पुराना मुद्दा माल है उसको नाश किया जाए, इसके लिए मुद्दा माल नाश का कार्यक्रम आयोजित किया गया है. આબુ રોડ હાઈવે પર પાણીના નિકાલની જગ્યાએ રોડ તૂટવાની ઘટના સામે આવી. બનાસકાંઠાના આબુ રોડ હાઈવે પર પાણીના નિકાલની જગ્યાએ રોડ તૂટ્યો. ગજાનંદ ટાટા મોટર્સના શોરૂમ સામે નેશનલ હાઈવેના એક તરફનો ભાગ પાણી નિકાલ સમયે તૂટ્યો. લડબી નાળા સુધી કેનાલોના બનાવતા પાણી નજીકમાં આવેલા ખેતરોમાં ભરાયા પાણી. તંત્રની કામગીરી અણઆવડત અને અધૂરી હોવાથી લોકોને મુશ્કેલીઓ. નેશનલ હાઈવે રોડ પર એક તરફનો તૂટતા રાત્રિના સમયે અકસ્માતની ભીતિ.